જુગારીઓને પકડવા માટે પોલીસ હવે ટેકનોલોજીના સહારે. જી હા, ભાવનગરના ખાર વિસ્તારમાં ડ્રોનથી જુગારીઓનું લોકેશન મેળવ્યું. લોકેશન મેળવ્યા પછી ભાવનગર એલસીબીની ટીમે જુગારીઓ પર કાર્યવાહી કરી. પોલીસના ડ્રોનને જોઈને જુગારીઓ બચવા માટે ભાગતા જોવા મળ્યા. જાહિદ ઉર્ફે મૌલાના, દિલીપ મફાભાઈ સહિત 3 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર એલસીબીએ 37,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર 8 જુગારીઓ સામે ગુનો નોંધીને પોલીસે શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે ભાવનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે કુંભારવાડા વિસ્તારમાં મોતી તળાવ ગ્રાઉન્ડની પાછળ ખાર વિસ્તારમાં જુગારીઓ જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જેના આધારે પહેલા ડ્રોનથી તેમનું લોકેશન મેળવ્યું અને પછી તેમના પર કાર્યવાહી કરી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે ભાવનગર એલસીબીએ જે કાર્યવાહી કરી છે. પહેલા તો આ જે ભાગતા લોકોને તમે જોઈ રહ્યા છો, જે જુગારીઓ હતા એ જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. પોલીસને બાતમી મળી હતી પેટ્રોલિંગ દરમિયાન અને પોલીસે ટેકનોલોજીનો સહારો લીધો. પહેલા ડ્રોનની મદદથી આ તમામ લોકોનું લોકેશન મેળવ્યું અને લોકેશન ટ્રેક કર્યું અને ત્યાર પછી પોલીસે કાર્યવાહી કરી અને તેમાં આ 3 જુગારીઓ સકંજામાં આવી ગયા છે. હાલ તો પોલીસે મુદ્દામાલ કબજે કરીને આ મુદ્દે કાર્યવાહી શરૂ કરી છે. જુગારીઓને પકડવા માટે પોલીસ હવે ટેકનોલોજીનો સહારો લઈ રહી છે અને તેનાથી પરિણામ પણ મળી રહ્યું છે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાજુ. રાજુ, આ ભાવનગર એલસીબીએ જે 3 જુગારીઓને પકડ્યા છે તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે. કાર્યવાહી શું અને આ સાથે અન્ય જુગારીઓ હતા કે કેમ, પોલીસ તરફથી શું પ્રતિક્રિયા? વત્સલ, રાજ્યની અંદર જે જુગાર દારૂના જે કેસો વધી રહ્યા છે જેને લઈ પોલીસ કાંઈક ને કાંઈક સતર્ક બની છે. જયારે આ અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો પોલીસને હાથતાળી આપતા હોય છે ત્યારે પોલીસ પણ અલગ અલગ કર્તવ્યો યોજી અને આ અસામાજિક પ્રવૃત્તિ સામે એક ઝુંબેશ ચાલુ કરી છે. આવો જે કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો છે. ભાવનગર એલસીબી પોલીસે જે ડ્રોન ઉડાડી અને જુગારીઓને પકડ્યા છે. વત્સલ, વાત છે તો કુંભારવાડા મોતી તળાવ જે ખારો વિસ્તાર આવેલો છે અને ત્યાં તે જુગાર રમાતો હતો, જેને લઈ પોલીસે દરોડા પાડવામાં આવ્યા હતા. એલસીબી પોલીસે જયારે જુગારીઓને રેકી અને તેને પકડી પાડવા માટે ડ્રોનનો ઇસ્તેમાલ કર્યો હતો ત્યારે તમામ જુગારીઓ બચવા માટે નદીના ખાડા વિસ્તારમાં ભરાયેલા પાણીમાં જુગારીઓ ખાબક્યા હતા. પરંતુ જી બિલકુલ, માહિતી બદલ આભાર રાજુ.